તો મહેસાણામાં 19 વર્ષ અને 7 મહિનાની યુવતી સરપંચ બની જવાનો જે મામલો સામે આવ્યો છે, હકીકત છુપાવી સરપંચ બનેલી યુવતી વિરુદ્ધ કાર્યવાહીનો આદેશ આપવામાં આવ્યો છે। અફરોઝ બારૂદ સામે કાર્યવાહી કરવા કલેક્ટરનો ડીડીઓને લેખિત આદેશ સામે આવ્યો છે। ચૂંટણી અધિકારી નયન પ્રજાપતિ સામે પણ કાર્યવાહીનો આદેશ આપવામાં આવ્યો છે। અફરોઝ બારૂને હોદ્દા પરથી દૂર કરવાની સાથે પોલીસ ફરિયાદ પણ થઈ શકે છે। ઓછી વય હોવા છતાં હકીકત છુપાવી ગિલોસણ ગામમાં તે સરપંચ બની હતી। વધુ માહિતી મેળવીશું। ફોન લાઈન ઉપર સંવાદદાતા કમલેશ જોડાયા છે। અહીંયા કમલેશ, જે પ્રકારે 19 વર્ષ અને 7 મહિનાની આ યુવતી સરપંચ બની પોતાની ઉંમર તેને છુપાવી હતી અને હવે તેના વિરુદ્ધ કાર્યવાહીનો આદેશ આપવામાં આવ્યો છે, વધુ માહિતી શું મળી રહી છે? મહેસાણા તાલુકાના ગિલોસણ ગામમાં 19 વર્ષ અને 7 મહિનાની યુવતી અફરોઝ બાનુ સરપંચ બની ગઈ હતી અને આખો મામલો સામે આવ્યા બાદ ચૂંટણી પંચની કામગીરી સામે પણ ગંભીર સવાલો ઉભા થયા હતા। જોકે આ આખો મામલો સામે આવ્યા બાદ મહેસાણા તાલુકા વિકાસ અધિકારી દ્વારા અહેવાલ ચૂંટણી પંચને મોકલી આપવામાં આવ્યો હતો અને આ મામલે કાર્યવાહી કરવા માટે માર્ગદર્શિકા આપવા અપીલ કરવામાં આવી હતી, જેને લઈને જિલ્લા કલેક્ટર દ્વારા હવે જિલ્લા વિકાસ અધિકારીને લેખિત આદેશ કરવામાં આવ્યો છે। જે અફરોઝ બાનુ સૈયદ છે તે 19 વર્ષ અને 7 મહિનાની ઉંમરે હકીકત છુપાવી અને સરપંચ બન્યા હતા, તેમની સામે કાર્યવાહી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે। અફરોઝ બાનુ સામે પોલીસ ફરિયાદથી માંડીને તમે હોદ્દા પરથી દૂર કરવાની પણ કાર્યવાહી થઈ શકે છે। જોકે આ પ્રકરણમાં જે ચૂંટણી અધિકારી હતા મહેસાણા તાલુકા પંચાયતના વિસ્તરણ અધિકારી નયન પ્રજાપતિ, તેમની સામે પણ કાર્યવાહી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે। આમ આગામી સમયમાં જે સરપંચનો જે મામલો હશે તેમાં જે સરપંચ બનેલી યુવતી સહિત જે ચૂંટણી અધિકારી જે ફરજમાં બેદરકારી રાખનાર નયન પ્રજાપતિ, તેમની સામે પણ કાર્યવાહી થઈ શકે છે। જી બિલકુલ કમલેશ, આભાર વિગતો બદલ।